બાગેશ્વર દરબારના વિરોધમાં જે કાંઈ મેં કોમેન્ટ કરી છે એ કોમેન્ટ માટે કેટલાક યુવકો અને સંતોએ ધમકી આપી છે. એ માટે હું તેઓને જવાબદાર ગણતો નથી. હું જવાબદાર તેને ગણું છું કે આવા લોકોને ધર્મ જનૂની અને ધર્માંધ બનાવવામાં કોનો ફાળો છે. કયું પરિબળ એની આ કામ કરી રહ્યું છે અને આવા લોકોને તૈયાર કરી રહ્યા છે. એટલે આ વિચારધારાને દોષિત ગણું છું, નહીં કે યુવકોને. વિવાદ આપ જાણો છો કે અમુક ક્યારેય કોઈ ધાર્મિક કાર્યનો વિરોધ કરતા નથી. જે દરબાર યોજવામાં આવે છે તેમાં ધૂણવાનું કામ સાકીની, ડાકીની, પિચાસીની જે કાંઈ લાવીને ધૂણે છે, અને અથવા જે કાંઈ ચિઠ્ઠી ચબરથી કાઢે છે અને લોકોને ગુમરાહ કરીને તેઓ જાદુગીરી, ઢોંગ ધતિંગ કરે છે, એની સામે વાંધો છે, એનો વિરોધ છે. અમને અન્ય કોઈ વિરોધ નથી. જો બાબા માત્ર ને માત્ર હનુમાન ચરિત્ર ઉપર કે હનુમાન કથા કરવા આવતા હોય તો અમારો આવકાર છે, અમે એને આવકારીશું, આવકારીએ છીએ. અમારો કોઈ વિરોધ નથી. માત્ર વિરોધ આટલા મુદ્દા પૂરતો છે. આ ધમકી બાબતમાં પોલીસ ફરિયાદ કરશો? મેં અગાઉ કહ્યું એમ હું આ યુવકોને દોષિત ગણતો નથી. તેમને ધર્માંધ અને ધર્મજનની બનાવવા માટે જે કોઈ વિચારધારા કામ કરે છે તે દોષિત છે. અને આવા યુવકો વિરુદ્ધ કોઈ ફરિયાદ કરીને તેમની ઉજ્જવળ કારકિર્દીને હું કોઈ નુકસાન નહીં પહોંચાડું, એવું પાપ નહીં કરું. આગામી રણનીતિ શું હશે? મારી તો રણનીતિ બીજું શું હોય? મારે તો એટલો જ પ્રશ્ન છે, હું ક્યાંય શેરીના દેખાવો કરવામાં માનતો નથી કે બીજું કાંઈ મારે હોતું નથી. મારી વાત રાખવા માટે જે કાંઈ મારે બોલવાનું છે હું બોલી રહ્યો છું. અને મારો પ્રશ્ન એક જ છે કે રાજકોટનો મોહિલ મોહિદ્રા છે, જે બાલ્ય અવસ્થામાં જેનું અપહરણ થયેલ છે, આજે એને 20, 25 વર્ષ થયા છે અને એમનો પરિવાર દુઃખી છે. એટલું નહીં, રાજકોટની જનતા પણ દુઃખી છે. તો બાબા એ પરિવાર, એ દીકરો કહાં છે મોહિલ, કોને અપહરણ કર્યું છે? બસ આ બે પ્રશ્નનો જવાબ આપી દઈએ. અને જો એ સાચું હશે અને મોહિત મળી જાય તો હું બાબાનો કાયમી ભગત બનીશ. બાબાના ચરણોમાં હું પૂજા કરીશ અને બાબા વિરુદ્ધ મેં જે કાંઈ આક્ષેપો કર્યા છે એ હું ભરખેચીશ નહીં. એની સજા પણ ભોગવવા તૈયાર છો, બાબા જે કહે તે. ઓકે.